Hello, myself Bhaika Patel, lecturer in Computer Department from Vallabhbudhi Polytechnic. Today's topic is data types in SQL from Database Management System subject. Data type in SQL. આપણે ડેટા ટાઈપ્સ તો જોયું છે કે ડેટા ટાઈપ્સ એના માટે યુઝ થાય છે. એ જે રીતે આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે કે C++, માં યુઝ કર્યા છે અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડેટાબેઝ, એ જ રીતે ઓરેકલ બેઝિક ડેટા ટાઈપ સપોર્ટ કરે છે. તો એમાં પણ અલગ અલગ ટાઈપ્સના ડેટા ટાઈપ્સ હશે. તો એસક્યુએલમાં બેઝિક 5 ડેટા ટાઈપ્સ અવેલેબલ છે. ફર્સ્ટ છે ઇન્ટીજર ડેટા ટાઈપ. Integer data type used to store 0, positive and negative numeric values. Non-floating values both can be stored. એટલે તમે કોઈ પણ પ્રકારના વેલ્યુ ન્યુમેરિક વેલ્યુ સ્ટોર કરવી હોય જે 0 હોય, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, એ તમે સ્ટોર કરી શકો છો. એમાં ટીની ઇન્ટ એની રેન્જ 0 to 255 છે. સ્મોલ ઇન્ટ અને ઇન્ટ આમ 3 પ્રકારના ઇન્ટીજર ડેટા ટાઈપ હશે. ત્રણેવની અલગ અલગ રેન્જ આ રીતે હશે. અને બિગ ઇન્ટ, ટીની ઇન્ટ, સ્મોલ ઇન્ટ અને બિગ ઇન્ટ. ઇટ ઇઝ અવેલેબલ ઇન ઓરેકલ એન્ડ એસક્યુએલ સર્વર. ઓરેકલ અને એસક્યુએલ સર્વર બંનેમાં અવેલેબલ છે. સેકન્ડ છે ન્યુમેરિક ડેટા ટાઈપ. ન્યુમેરિક ડેટા ટાઈપ ન્યુમેરિકલ ડેટા ટાઈપનો ઉપયોગ 0, નેગેટિવ અને પોઝિટિવ વેલ્યુ સ્ટોર કરવા માટે થાય છે. તેમાં સ્ટોર કરવામાં આવતી વેલ્યુ ફિક્સ પોઈન્ટ અથવા ફ્લોટિંગ પોઈન્ટ હોઈ શકે છે. એમાં આ પ્રમાણે ફર્સ્ટ છે નંબર. ફ્લોટિંગ પોઈન્ટ નંબર વિથ પ્રિસિઝન ઓફ 38 ડિજિટ. નંબર ડેટા ટાઈપ છે. તે ફ્લોટિંગ પોઈન્ટ નંબર દર્શાવે છે કે જેમાં પ્રિસિઝન 38 ડિજિટનું હોય છે. નંબર અને બ્રેકેટમાં પી એટલે પ્રિસિઝન. ફિક્સ લેન્થ નંબર દર્શાવવા માટેનો તેનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ, નંબર પછી બ્રેકેટમાં ધારો કે હું 6 લખું, બરાબર. નંબર બ્રેકેટમાં 5 લખું છું, તો એમાં ટોટલ 5 ડિજિટ થશે, 1 2 3 4 5. હવે નંબર બ્રેકેટમાં P, પી એટલે પ્રિસિઝન, એટલે ફ્લોટિંગ પોઈન્ટ નંબર દર્શાવે છે. પી એટલે પ્રિસિઝન, મતલબ કોઈ પણ નંબરમાં મેક્સિમમ કેટલા ડિજિટ સ્ટોર કરી શકાય. પ્રિસિઝન 38 ડિજિટ સુધીનું હોય છે. હવે એસ એટલે સ્કેલ. ડેસિમલ પોઈન્ટ પછી જમણી બાજુ કેટલા ડિજિટ ડિસ્પ્લે કરવાના તે નક્કી કરી શકાય છે. એક્ઝામ્પલ, નંબર બ્રેકેટમાં 5, 2. તો એમાં નંબર કઈ રીતે સ્ટોર થશે, તો 451.12. જે 5 છે એ ટોટલ ડિજિટ છે, 2 એટલે ડેસિમલ પોઈન્ટ પછી કેટલા નંબર જોઈએ એ. થર્ડ, કેરેક્ટર ઓબ્લિક સ્ટ્રિંગ ડેટા ટાઈપ. કોઈ પણ કેરેક્ટર અથવા સ્ટ્રિંગ તમારે સ્ટોર કરવી હોય તો એના માટે આ ડેટા ટાઈપ્સ છે. ફર્સ્ટ છે કેર. બ્રેકેટમાં એસ એટલે કે સાઇઝ. ફિક્સ લેન્થની કેરેક્ટર સ્ટ્રિંગ સ્ટોર કરવા માટે થાય છે. સાઇઝ એવું દર્શાવે છે તમે કેટલા કેરેક્ટર સ્ટોર કરી શકો છો. ડિફોલ્ટ સાઇઝ એની 1 હશે. મેક્સિમમ 255 કેરેક્ટર સ્ટોર કરાવી શકો છો. સેકન્ડ, varchar/varchar 2. બેમાંથી કોઈ પણ લખી શકો છો. ફિક્સ લેન્થ ના હોય તેવી કેરેક્ટર સ્ટ્રિંગ સ્ટોર કરવા માટે, એટલે કોઈ ફિક્સ લેન્થ જ નથી, બરાબર. કેર કરતાં વધારે ફ્લેક્સિબલ હોય છે. અહીં કોઈ ડિફોલ્ટ સાઇઝ હોતી નથી, તેથી સાઇઝ દર્શાવવી જરૂરી છે. મેક્સિમમ 2000 કેરેક્ટર સ્ટોર કરાવી શકો છો. થર્ડ છે લોંગ. સ્ટોર્સ લોંગ અમાઉન્ટ ઓફ કેરેક્ટર સ્ટ્રિંગ. ફિક્સ લેન્થ ના હોય અને તેની લેન્થ ખૂબ જ મોટી હોય તેવી કેરેક્ટર સ્ટ્રિંગ સ્ટોર કરવા માટે યુઝ થાય છે. અને મેક્સિમમ 2 GB સુધી ડેટા સ્ટોર કરાવી શકીએ છીએ. એક ટેબલમાં આપણે એક જ કોલમને લોંગ તરીકે ડિફાઇન કરી શકીએ છીએ. નેક્સ્ટ છે બાઇનરી ડેટા ટાઈપ. બાઇનરી મીન્સ 0, 1. હવે એક્ઝામ્પલ બાઇનરીમાં છે તો ઇમેજીસ છે, મ્યુઝિક છે, વિડીયો છે. હવે આ પ્રકારના જે પણ ડેટા હશે
હવે ડાયરેક્ટલી ઇમેજ છે તો કોઈ ઇમેજ ડાયરેક્ટલી સ્ટોર નથી થતી, મ્યુઝિક છે તો ડાયરેક્ટલી મ્યુઝિક સ્ટોર નથી થતું, તે કન્વર્ટ થાય છે 0-1ના ફોર્મેટમાં અને એને કહેવાશે બાઇનરી ટાઈપ. બાઇનરી ટાઈપમાં ફર્સ્ટ છે રો, સ્ટોર્સ બાઇનરી ટાઈપ ડેટ એટલે 0-1ના ફોર્મમાં થશે અને એની મેક્સિમમ લેન્થ હશે 255 બાઇટ્સ. સેકન્ડ લોંગ રો, સ્ટોર્સ લાર્જ એમાઉન્ટ ઓફ બાઇનરી ડેટા ટાઈપ અને એની મેક્સિમમ લેન્થ છે 2 GB. ફિફ્થ છે ડેટ ડેટા ટાઈપ. ડેટ ડેટા ટાઈપ તેનો ઉપયોગ ડેટ અને ટાઈમ સ્ટોર કરવા માટે થાય છે. હવે મારે મારા ટેબલમાં ઇન્ફોર્મેશનમાં કોઈ ડેટ સ્ટોર કરવી છે તો એના માટે ફિક્સ એક ડેટા ટાઈપ છે. કરંટ સિસ્ટમના ડેટ અને ટાઈમ જાણવા માટે સિસ્ટમ ડેટ નામ એટલે કે SYSDATE સિસ્ટમ ડેટ નામના ફંક્શનનો ઉપયોગ કરી શકાય છે. હવે નંબર કોન્સ્ટન્ટ અને ડેટ્સની મદદથી એડિશન અને સબસ્ટ્રેક્શન પણ પરફોર્મ કરી શકાય છે. હવે ધારો કે કોઈની એજ જોઈએ છે તો એની બર્થ ડેટ પરથી હું ડેટ મેળવી શકું છું અને એની કોઈક એક પર્ટિક્યુલર ફોર્મેટ છે સ્ટોર કરવા માટે. દાખલા તરીકે સિસ્ટમ ડેટ +7 એ કરંટ ડેટમાં 7નો વધારો કરે છે. તેનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે DDMMYY. DD એટલે ડેટના 2 નંબર, મંથના 3 કેરેક્ટર અને યરના 2 નંબર. સપોઝ આજે ડેટ છે 20 જુલાઈ 20 મીન્સ 20 ડેટ એટલે ડી અને જુલાઈનો JUL એટલે કે મંથ અને Y 2020. તો આ પ્રમાણે ડેટાને સ્ટોર કરશે. હોપ યુ હેવ અન્ડરસ્ટેન્ડ ધીસ ઓલ ડેટા ટાઈપ્સ. થેન્ક યુ.